શહેરમાં રાષ્ટ્ર સુરક્ષા અભિયાન અંતર્ગત સુરત એસઓજીએ વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી છે। શહેરભરના મોબાઈલ શોપ, કાર ડીલરો અને ભંગારના વેપારીઓ પાસે તપાસ કરી ગેરકાયદેસર ખરીદ વેચાણ ઉપર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। એટીએસ અમદાવાદના આદેશ અનુસાર હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં 366 થી વધુ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી। દેશ વિરોધી પ્રવૃત્તિઓ, ચોરી, લૂંટ અને અન્ય ગુનાઓમાં મોબાઈલ ફોન અને વાહનોના દુરુપયોગને રોકવા સુરત એસઓજીએ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે। એસઓજીની અલગ અલગ ટીમો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા મોબાઈલ શોપ, નવા જૂના વાહનોની લે વેચ કરતા ડીલરો તેમજ ભંગારના વેપારીઓ પાસે આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું। તપાસ દરમિયાન વેપારીઓનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો હતો અને મોબાઈલ વાહનો તેમજ ભંગારની ખરીદી વેચાણના રજિસ્ટરો ફરજિયાત રાખવા સૂચના આપવામાં આવી હતી। સાથે જ ગ્રાહકોના માન્ય ઓળખ દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી કર્યા વિના કોઈપણ સોદો ન કરવા કડક નિર્દેશ આપવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા વેપારીઓને સૂચના આપવામાં આવી છે કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો શંકાસ્પદ મોબાઈલ વાહન ખરીદ વેચાણ માટે આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે। એક ડ્રાઈવ ચાલી રહી છે જેમાં જૂના વાહન, જૂના મોબાઈલ અને જે સ્ક્રેપ એટલે કે ભંગારના વેપારી હોય એના જે લે વેચના જે રજિસ્ટર હોય એમાં વેચનાર હોય તેના નામ, નંબર, સરનામા અને એના આધાર કાર્ડ, પાન કાર્ડ તમામ વિગતો અને લેનાર તમામની અપડેટ રાખવા માટે સૂચના આપવામાં આવી છે। આની ચેકિંગ ચાલી રહ્યું છે અને ચોરીના મોબાઈલ અને ચોરીના વાહનો એ ધાડ, લૂંટ, મારામારી અને રાષ્ટ્ર વિરોધી કૃત્ય જેવા ગુનામાં વપરાતા હોય આ ડ્રાઈવ ચાલી રહી છે। ખૂબ મહત્ત્વની ડ્રાઈવ છે અને આમાં જો કોઈ પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।